આવતીકાલે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે. આદિવાસી વિસ્તારોમાં તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના ડીડિયાપાડા, જે ચૈતર વસાવાનો ગઢ માનવામાં આવે છે, ત્યાંથી વડાપ્રધાન હુંકાર ભરવાના છે. નેત્રંગ ખાતે ચૈતર વસાવાની સભા છે. તો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે. તે વડાપ્રધાનની આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છે, શું ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે આદિવાસી વિસ્તાર, તેને લઈને તમામ બાબતે આપણે એમને સવાલ કરીશું. જગદીશભાઈ, સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જગદીશભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તાર, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો આ મત વિસ્તાર છે, ત્યાં એન્ટ્રી થવી, ત્યાં જનસભા થવી ને આ એ સવાલ ઉઠાવી રહ્યા છે વિપક્ષના નેતાઓ કે મેન બિરસા મુંડા ભગવાનની જે જન્મભૂમિ છે એ તો ઝારખંડ છે, વડાપ્રધાને ત્યાં જવું જોઈએ, પણ અહીંયા શું કામ? તો પહેલા તો આ સવાલને આપ કઈ રીતે જુઓ છો ને વડાપ્રધાનની આ જે ગુજરાતમાં ડેડિયાપાડામાં એન્ટ્રી થવાની છે એને કઈ રીતે જુઓ છો? જુઓ ફેઝલભાઈ, રાજનીતિજ્ઞ હોય ને, ચાણક્ય જેવા રાજનીતિજ્ઞો, એ લોકો છે ને કોકને અપશુકન થવાનું હોય ને તો જ છીક ખાય, ને તો છીકે ન વેડફે. આટલા બુદ્ધિશાળી હોય. તમને અપશુકન કરાવવું હોય ને તો છીક ખાવ, બાકી છીકે વેડફવાની નહીં. તો નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ ઉજવવા આવે, ઈ અમથા ન આવે. મોરું કો ધ્યાન લેગો ઘનઘોટ પનહારી કો ધ્યાન લેગો મટકી. અમુક લોકોની ટાર્ગેટ નક્કી હોય, એમનેમ ન આવે. એટલે બુદ્ધિપૂર્વકનું આયોજન છે. નહીતર તો બિરસા મુંડા જેમ તમે કીધું એની તો જન્મભૂમિ ને કર્મભૂમિ ઝારખંડ રહી છે, અને ઝારખંડમાં આખા ઝારખંડમાં 82% આદિવાસી છે, 82%. તો સૌથી વધુ, અને વડાપ્રધાન કક્ષાની વ્યક્તિએ તો રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તો ડેડિયાપાડા તો હાવ નાનકડું ગામડું કહેવાય એની કમ્પેરમાં. ઝારખંડ તો રાજ્ય છે, ડેડિયાપાડા તો એક ગામ છે, એક વિસ્તાર છે. તો એ તેમ છતાં ન્યા આવ્યા શું, આપની જાણ ખાતર કોઈ માને કે ન માને, અને જે કઈ ફેરફાર થાય તે ગુજરાતમાં 24 થી 27 બેઠકો એવી છે વિધાનસભાની, જે બેઠકોમાં આદિવાસીના કુકડે હવાર પડે ઈ કે એમ થાય. 24 થી 27. અને બીજી 10 બેઠક એવી છે એમાં આદિવાસીઓ નિર્ણાયક ભૂમિકામાં છે. એટલે એ રૂઠી જાય તો વિપક્ષ જીતી જાય, રીજી જાય તો શાસક જીતી જાય, અથવા તો ઈ જેની ઉપર રીજે ઈ જીતે. ટોટલ શું થયું? 24 ને 10 34. આ 34 જેટલી બેઠક છે ને. હવે ભારતીય જનતા પાર્ટીની પ્રત્યે સવર્ણો, ખાસ કરીને પાટીદારો, ક્ષત્રિયો, એની જે તથાકથિત નારાજગી વધતી જાય છે, એને સરભર કરવા આ નવું એક આ લોકોએ આયામ શોધી કાઢ્યું છે નરેન્દ્ર મોદીએ. એ તો ચાણક્ય છે જ, એમાં તો કોઈ ના નથી. કે આદિવાસી પટ્ટાની જે 40 જેટલી બેઠક છે, માની લો કે સૌરાષ્ટ્રમાં ગોપાલની અત્યારે જે ક્રેઝ છે, એવો ક્રેઝ જળવાઈ રહે કદાચ, અને કેટલાક અસંતુષ્ટો પણ બગાવતનો સૂર ઉઠાવે, તો જે નુકસાન અહીંયા થવામાં સંભાવના હોય 30-40 બેઠકનું, તો એ આદિવાસીઓમાં સરભર થઈ જાય તો આપણી સરકાર સલામત રહે. એટલા માટે બિરસા મુંડાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ઝારખંડને છોડીને ગુજરાતના સૌથી નાના એવા ડેડિયાપાડા વિસ્તારને, ઈ પણ પાછા ડેડિયાપાડામાં આદિવાસીઓનો જે અત્યારે સુપર હીરો છે ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એના વતનમાં આવીને ખેલ નાખવાના છે આવતીકાલે વડાપ્રધાન. તો ઈ સમજી શકાય વાત. ઈ બોલે ભલે ગમે ઈ કે અહીંયા અમે ડેડિયાપાડામાં તો આદિવાસી છે, ઈ તો એને ફાવે એમ બોલે. હકીકત જે છે ઈ આ છે કે ડેડિયાપાડામાં ઈ દાણો દબાવવા આવે છે. ચૈતર પેલા તો એવું હતું જ, એક અમને માહિતી મળી હતી, અમે લોકોએ અહેવાલ છાપ્યો હતો કે વડાપ્રધાનની હાજરીમાં ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે. પણ પછી શું થયું? હમણાં ચૈતર વસાવાએ ખુલાસો કર્યો. એને કીધું, હું જંગલનો વાઘ છું, પિંજરાનો નહીં, ભાજપના પિંજરાના વાઘ હું બનીશ નહીં. હવે જે વાત થઈ હોય તે,
પણ હમણાં એને ટૂંકમાં આ ક્લિયરિટી કરી. મેં આમ આદમીના શીર્ષ નેતૃત્વ પાસેથી પણ એના સૂત્રો પાસેથી પણ વિગત જાણી છે કે ભારતીય જનતા પાર્ટીએ દાણા દબાવવામાં કોઈ કચાશ છોડી નથી. 100-200 કરોડની વાતો, કેબિનેટ મિનિસ્ટરની વાતો, આવું ઘણું બધું સાંભળ્યું. એને કોઈ પુરાવા ન હોય, પણ વાત ના કરનારા હોય. કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ એને કીધું કે આવી બધી લાલચો આપી હોવા છતાં ન તો ગોપાલ ઇટાલિયા બદલવાનો, ન ચૈતર વસાવા. એટલે હાલ તુરત તો એવું થયું કે કમસે કમ ચૈતર વસાવા આવતીકાલે તો સંભવ છે કે કદાચ ન પણ જોડાય. પણ એક બીજું તમને કહું ફેજલભાઈ, હાવ એવું નથી. અર્જુન મોઢવાડિયા આગલી રાત સુધી નતા કહેતા કે હું ભાજપમાં જોડાવાનો, અને પછી જોડાઈ ગયા. એ આ બધા એના અંગત મિત્રોમાં કીધું, બધું કીધું તું કે હું કોઈ દી જોડાવાનો નથી. બધાને એમ ખાતરી થઈ ગયેલી કે હવે અર્જુનભાઈ નહીં જોડાય. સવારે ખબર પડી એ તો કમળના હાર પહેરીને મીંડા ડિસ્કો કરવા. એટલે આમાં રાજનીતિમાં બધું સંભવ છે. પણ અત્યારે ચૈતર વસાવા નહીં માને તો પણ આ વડાપ્રધાન અહીંયા વાવણી કરીને તો જવાના. એ વાવણી કરીને એવી જવાના કે હજી 27 વાર છે, 2027ની ચૂંટણીને. તો ભલે ની આજે તમે પાક વાવો, જેઠ મહિને જાંબુડા થાય તો આને ક્યાં ઉતાવળ છે? તેથી ખાઓ. એની જેમ 27 સુધીમાં પાકીને ટેડા જેવા થઈ જાય ચૈતર વસાવા. સંભવ છે કે આમ આદમી પાર્ટીમાં એને જોઈએ એવું પદ ન મળે. સંભવ છે કે એનાથી મોટા પદની આ લોકો જાહેરાત કરે, ભાજપ વાળા લાલચ આપે. આમ તેમ ગમે એ બનવા સંભવ છે. તો રાજનીતિમાં કોઈ વસ્તુ કાયમ શત્રુ ને કાયમ મિત્ર હોતા નથી. એક બે ટીવી ચેનલની મુલાકાતમાં ચૈતર વસાવા એવું બોલી પણ ગયા છે કે અમુક મારી શરતો જો આ સરકાર માને તો હું નરેન્દ્ર મોદીના હાથે કેસરીઓ પહેરવા તૈયાર છું. હવે એ શરતો જો કે એવી છે કે એમાં અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર કે ભાજપ વાળા હા ન પાડે, પણ ઇન ફ્યુચર એમાં પાછા સમાધાન તો થાય ને બધી જગ્યાએ. એટલે 100%. આપની જાણ ખાતર ગુજરાતની 80 લાખથી માંડીને 1 કરોડની આદિવાસીઓની જે જનસંખ્યા છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીની બિલકુલ રાજકીય નજર છે. અને આવતીકાલ એ જે કાલનો દિવસ છે એ બિરછા મુંડા ના પૂજનના બાને પણ ભારતીય જનતા પાર્ટી એક નવી ખેતી, આમ તો આદિવાસી પટ્ટામાં ભાજપની ઉપજણ તો છે જ, પણ ચૈતર વસાવાના આવવાથી આખું પ્રકરણ થોડું ફરી ગયું. જેમ ગોપાલ વિસાવદરમાં આવ્યો અને સૌરાષ્ટ્રનું વાતાવરણ ફરી ગયું, એવું ચૈતરના પ્રાગટ્યથી અહીંયા આખું ચૈતન્ય બધાનું અલગ અલગ થઈ ગયું. એટલે લોકો સારો વિકલ્પ શોધી રહ્યા છે. એટલે એક તો નરેન્દ્ર મોદી આવે તો ત્યાં જે કઈ બધું તાહીરો કરે, કામકાજ બધું કરે, આદિવાસીઓને મોટા મોટા વચને આપશે. ને કોક તો જેમ મને લાગે ત્યાં સુધી હજારો કરોડની કોઈ યોજના જાહેર ન કરે તો પણ નવાય નહીં. એટલે એવું બધું કરશે. પણ દાણો દબાવી જોશે કે આજ નહીં તો કાલ ચૈતરભાઈ પછી હજી 27 મેં કીધું વાર છે તો દાણો દબાવીને વયા જશે. કદાચ કાલ ભેગા ન થાય, કાલે કેસરીઓ ધારણ ન કરે તો ચૈતરની જે માન્યતા છે કે આદિવાસી સમાજને આટલું મળવું જોઈએ, એટલામાંથી શક્ય એટલું આ લોકો આપી દે. જેમ બિહારમાં 10,000 રૂપિયા આપ્યા કે ન આપ્યા મહિલાઓને, 1.5 કરોડ મહિલાને 30,000 કરોડ રૂપિયા આપ્યા. ચૂંટણી જીતી લીધી કે નહીં? એટલે હું એને કહું છું કે આ બિહારની ચૂંટણી આને ટેકાના ભાવે ખરીદી લીધી. જેમ આપણી ત્યાં ટેકાના ભાવે ખરીદી, એવી રીતે ચેતનભાઈ છે વસાવા, એને અને આદિવાસીઓને એને પણ આ લોકો ટેકાનો ભાવ આપીને કદાચ ખરીદી ન લે તોય નવાય નહીં. જી, પણ જે ટેકાના ભાવે ખરીદવી છે વસ્તુ એ નથી ખરીદતી સરકાર. મગફળી ખરીદી છે નથી ખરીદતી, પણ ચૂંટણીઓ ખરીદે છે. સર, આ બીજો મારો પ્રશ્ન એવો છે કે ચૈતર વસાવાને લીધે શું લાગે છે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ટેન્શન છે? કેમ કે છોટાઉદેપુર જોઈ લો, દાહોદ જોઈ લો, થોડીક મેં સભાઓ એમની જોઈ તો જે રીતે લોકોનું માનવ મહેરામણ એમની સભામાં ઉમટી રહ્યું છે, ને જે રીતે આ દિવસોમાં તમે જોશો તો ભાજપના સાંસદો, ધારાસભ્ય સતત ચૈતર વસાવા પર પ્રહારો પણ કરી રહ્યા છે કે આવા લોકોથી ચેતજો, આ લોકો તમને ગેરમાર્ગે દોરવા આવવાના છે. તો સર, લાગે છે આનાથી કંઈક ચિંતાનો માહોલ છે આદિવાસી વિસ્તારોમાં? એટલે ભાજપ વાળા એમ કે છે કે તમે કોંગ્રેસ અને આમ આદમીના ચૈતર કે ગોપાલ જેવા લોકોથી ગેરમાર્ગે ન દોરાજો. ઈ અમારો અધિકાર છે, અમે દોરશું. અચ્છા. અમે ગેરમાર્ગે દોરશું. તમારે ગેરમાર્ગે દોરાવવું હોય ચિંતા કરોમાં, અમે બેઠા છીએ ને, અમે દઈ શકીએ. મૂળ વાત એવી છે ફેજલભાઈ, એવી વાત છે ચૈતર અને ગોપાલ અત્યારે, અને પ્રવીણ રામ એક ત્રીજા છે તો પ્રવીણ રામ, પણ એ હજી માઇનોર. પણ આ બે નો અત્યારે જમાનો છે. દક્ષિણ બાજુ ચૈતરનો અને આપણી બાજુ ગોપાલનો. હવે આ બેયનું જે છે એના થકી એના જે ઓરા જે છે, ઓરા એટલેનો પ્રભાવ,
ઈ પ્રભાવથી ભારતીય જનતા પાર્ટી એટલા બધા ભડકે છે જેટલા લાલ લુગડું જઈને ગોધો ભડકે. એટલે શું થાય, હમ. આ બે નું આવે એટલે હંમેશા ઈ ત્રાટકી પડે. આપણે 2 મિનિટ એનું સારું જે હોય એ બોલીએ, સારું નહીં, જે હોય એ બોલીએ એટલે શું કે આને પૈસા મળી ગયા. આમ આદમી પાર્ટી મને તો કેટલી વખત, મને તો કોંગ્રેસ ભાજપ એને પૈસા આપવામાં, જયરાજસિંહ બાપુ ગોંડલવાળા મને તો ધમ પૈસા આપ્યા ભાજપના કહેવા પ્રમાણે. પૈસા મારું લગભગ ઘર ભરાઈ ગયું, મારે ગોડાઉન રાખવું પડે એટલા પૈસા મને આપ્યા. એટલે એની વિરુદ્ધમાં બોલો એટલે જગદીશભાઈ પૈસા ખાઈ ગયા. હો વાત ની એક વાત. એમ ભારતીય જનતા પાર્ટીના બે ચૈતર અને ગોપાલ એના વિશેની કોઈ પણ વાત હોય એટલે હંમેશા ભયંકર પ્રહાર કરે. મેં ન કીધું વિસાવદરની ચૂંટણી જે છે એ જીતવા માટે થઈને આખી ભાજપની સરકાર ત્યાં ઉતરી પડી હતી કે નહીં, તીડના ટોળાની જેમ ઉતરી હતી. હકીકત છે, એમાં તો આપણું તો કોઈ આક્ષેપ છે નહીં. તમે જ પુરવાર કરી બતાવ્યું. સાધુ સંતોને ન છોડ્યા, બધાની યારે બેઠક કરીને કોઈ પૈસા ગોપાલને હરાવો, ગોપાલને હરાવો. અંતે જીતી ગયા. તે પછી કોઈ દેખાણા નહીં. હવે કોઈ વિસાવદર નો ઈ રોડ ક્યાંથી નીકળે એ ખબર. મનસુખ માંડવિયા અહીંયા થાણું નાખીને બેઠા હતા. હમણાં ગઈકાલે રાજકોટમાં લીલી ઝંડી ટ્રેનને બતાવીને ગયા, વિસાવદરમાં આટો ન માર્યો. એટલે આ લોકોને યુઝ એન્ડ થ્રો. હવે વિસાવદર ઘેર ગયું. ઈ જે રીતે સરકાર આખી ઉતરી પડી હતી તે દિવસે વિસાવદરમાં, એમ અહીંયા ખેતરે ખેતરે કા ના ઉતરી પડી. આ સરકાર તો છે, હવે તો એક્સપાન્સ પણ કરી નાખ્યું. એટલે કે તમે 17 હતા 27 થયા, બરાબર. તો ખેતરે ખેતરે તમારા ડેરા તંબુ હોવા જોઈએ ને કે ભાઈ બોલો કોને હું બિલકુલ મુશ્કેલી છે. હવે 5 બિલકુલ. જણાને પ્રભારી બનાવ્યા હતા. ઈ એક એક ગમ બૂટ પહેરીને આટો મારી ફોટા પડાવી લ્યો, રિપોર્ટ તૈયાર થઈ ગયો, 10,000 કરોડ જાહેર કરી દીધા. હજુ સુધી કોઈને પાવલું આપ્યું નથી. એટલે ગોપાલ અને એટલે ચૈતરનો જમાનો છે કે ઈ લોકો આવા કોઈ વાયદા વેપારમાં કે યુઝ એન્ડ થ્રોમાં નથી માનતા. ઈ જનતાની વચ્ચે જઈને જનતાની હિતની અથવા તો જનતાની વાત કરે છે. એટલે આ લોકોને એનો પ્રભાવ ભયંકર છે. કોઈ પણ સભા હોય ચૈતન્ય તમે જુઓ 10, 15, 20,000 રૂપિયા તો 20,000 લોકો તો એમનેમ હોય છે. અહીંયા ગોપાલની સભા તમે જુઓ રાજકોટ થી માંડી ગમે ત્યાં થાય છે, 10-20,000 માણસો તો એમનેમ થઈ જાય છે. હવે આજના યુગમાં સ્વયંભૂ થવું એ બહુ અઘરી ઘટના છે. મેનેજેબલ છે. વડાપ્રધાનની સભામાં 1.5 લાખ માણસ હોય, પણ હું કામ 2-3 હજાર બસના રૂટ બંધ કરી દઈએ, ગામડે ગામડે બધા સરપંચોને બધા એના જે હોય ગોઠિયાઓને કહી દઈએ કે ભાઈ 50-50 માણસને લાવવાના. એને નોંધ કરાવવી પડે. જગદીશભાઈને પૈસા આપ્યા હોય, જગદીશભાઈને જવાબદારી સોંપી મારે 50 લોકોને લઈને આવવાનું, મારે નોંધાવવું પડે. જુઓ મારા 50 આવી ગયા, ગણી લ્યો માથા. પછી શું કરે, એ લોકો આવ્યા હોય એને શું હોય, રોજની દાળી આપવાની હોય, ફૂડ પેકેટ આપવાનું હોય, ઠંડુ આપવાનું હોય. એને નરેન્દ્ર મોદી હું બોલે રાજા રામ જાણે, હું કામ આવ્યા એ કોણ જાણે. એને કઈ ખબર જ નથી હોતી. આમ આદમી પણ એવું જ કરે છે. એમાં પછી ના નહીં, એનું તો ભૂતકાળમાં પકડાણું હતું આમ આદમીમાં. પત્રકારોએ પૂછ્યું કેટલીક બહેનોને કે શું કામ આવે, કે રામ ખબર નહીં, કોનું શું ક્યાં મને કઈ ખબર નહીં, મને પૈસા આપ્યા એટલે હું આવી. એવું અહીંયા હમણાં સુરેન્દ્રનગરની સભા હતી એમાં એવું જ થયું હતું કે બધાને કીધેલું તમને આ પૈસા આપીશું. હવે આ તો કરવું જ પડે છે. એમાં કોઈ બધા રાજકીય પક્ષો કરે છે, કોંગ્રેસ સહિતના. પણ બીજા બધાની કમ્પેરમાં ગોપાલ અને ચૈતર, એની જયારે આમ આદમી નહીં, ગોપાલ અને ચૈતરની વાત, એની સભામાં સ્વયંભૂની સંખ્યા વધુ હોય છે. લોકોને ઉત્તેજના પણ હોય છે. જોઈએ તો ખરા શું બોલે, ઉત્કંઠાય હોય છે. તો એને કારણે આ બે જે અત્યારે પોપ્યુલર હીરો છે પ્રજાના, એને ખેંચવા માટે થઈને આમ તો બધું ગોઠવાઈ ગયું હતું. તો જ ડેડિયાપાડામાં વડાપ્રધાન સભા રાખે. કઈ વડાપ્રધાનની સભા કઈ એવું મેં તમને કીધું તો પછી નરસિંહ મહેતાનું કઈ કરવું હોય તો મારે જુનાગઢ જ જવું પડે ને. મારા ઘરમાં નરસિંહ મહેતાની મૂર્તિ ભલે હોય, પણ જુનાગઢના દામોકુંડ સિવાય એનું કોઈ સારું સ્થળ ખરું? પોરબંદરમાં ગાંધીજીનું કઈ કરવું તો કીર્તિ મંદિરથી મોટી કોઈ વાત ખરી? એવી રીતે તમારે જો બિરસા મુંડાજીનું મહિમા મંડન કરવું હોય તો ઝારખંડ સિવાય સારામાં સારી ઓલી કઈ હોઈ શકે? પણ ન્યા નહીં, ડેડિયાપાડામાં. શું કામ? ન્યા ચૈતર છે ને ચૈતરને ઢાળી દેવો છે ભવિષ્યમાં, આજની ને કાલ. એટલે આવતીકાલે વડાપ્રધાન કદાચ એમાં સફળ થાય ને આપણે ચમત્કાર જોઈએ તો જુદી વાત છે, ન જોઈએ તો પણ એમ નિરાશ થવાની જરૂર નથી કે ચૈતરનું મિશન ફેલ ગયું. મિશન શુરુ હોતા હે અબ, એના જેવું છે મિશન ચૈતર. આવતીકાલથી ગુજરાતમાં મિશન ચૈતર શરૂ થશે. જી સર, આવું લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે ચૈતર વસાવાનું કદ વધી રહ્યું છે ને વડાપ્રધાનને આની નોંધ લેવી પડી એટલે આ પ્રવાસો ગોઠવાયા અચાનક કઈક. કેમ કે વડાપ્રધાન 31 તારીખે ઓક્ટોબરે આવ્યા હતા નર્મદાના કેવડિયામાં, પણ ડેડિયાપાડાના પહેલી વાર કદાચ હું માનું છું આ પ્રવાસ એમનો ગોઠવાયો હશે આવી રીતનો. તો લાગે છે કે જે રીતે ચૈતર વસાવાનું કદ વધી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય વડાપ્રધાન પણ હવે હાથમાં લઈ રહ્યા આ વિષયને. પોતે એમણે કીધું કે હવે એ તે કિંગ મેકર છે એટલે મેદાનમાં આવવું પડશે હવે મને. લાગી રહેવું જ પડે ને ભાઈ. છે એ તો છે, હકીકત તો છે જ ને. અરે તમારા યુટ્યુબમાં તમારા ફોલોઅર જાજા હોય તોય તમારી ઉપર જો ધાવસ બોલાવતા હોય આ લોકો,
તો ચૈતર જેવાને છોડે? ચૈતર અને ગોપાલ અત્યારે સુપરસ્ટાર છે, એવા તો કોઈ સંદેહ નથી. અને જનતાની વચાળે જ રહેવા વાળા માણસો છે. એ ડિપ્લોમેટિક લેંગ્વેજમાં વાત નથી કરતા. જેમ તુષાર ચૌધરી વિધાનસભાના વિપક્ષના નેતા બની ગયા ખરા. તમે સાંભળ્યું કે એની જાહેર સભા હોય ને કરોડો લોકોની આગળ પાછળ હોય સાંભળ્યું? કોઈ ભોજ્યોભાઈ આવતો નથી. હવે એ બસ એટી કેટી ગાડીમાં ફેર્યા કરે, ભાષણ કુષણ કર્યા કરે, પ્રેસ નોટ મોકલા કરે. એના લુગડે ડાઘે નથી. એમ સેવા થાય આદિવાસીની સેવા થાય આની જેમ, ચૈતરની જેમ. એ ધૂળમાં આળોટે, એ લાઠી પણ ખાય, જેલમાં પણ જાય, માથાકૂટે કરે, અધિકારીઓને ઝઘડાય કરે, ધડીકા લે આપણી ભાષામાં. તો એવી રીતે ચૈતર છે. એટલે ચૈતર આદિવાસીઓના હૃદયમાં છે અને એટલે એની પ્રતિભા ઓર નિખરી રહી છે ડે બાય ડે. હવે એની નોંધ સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીને શું છે અહીંના ગુજરાત એકમને, કારણ કે મોદી સાહેબ અહીંયા છે નહીં અને અમિત શાહ પણ નથી. તો જે મુખ્ય જે બે જેને સ્ટાર કહી શકાય, તેંડુલકર ને સહેવાગ જેવા, ઈ હવે બે અત્યારે દિલ્હી છે. એને ગુજરાત હવે ટૂંકું પડે ને કા ટાઈમ નથી. તો અહીંયા ગુજરાતમાં એવો કોઈ માણસ નથી જે ચૈતરના ધસમસતા પૂરને બિલકુલ આદેશ આપીને અટકાવી શકે. હવે પાટીલ સાહેબ પણ નથી. હા, બિલકુલ પાટીલ સાહેબ નથી. યસ. તો સવાલ એ છે કે બાકી ઈ જે અને છે એ પાછું ભગવાનની દયા છે, એને ટેકો દેવો પડે એમ છે. અહીંયા જે અત્યારે ભાજપમાં છે, હવે એ ટેકો દો તો હાલ એમ છે. એમાંય ભગવાનની દયા છે, કોઈમાં કઈ કાંદો કાઢ લેવા જેવો છે નહીં. તો સવાલ એ છે કે આખું આ ગુજરાત મોડેલ જેના થકી નરેન્દ્ર મોદી આખા દેશ અને દુનિયામાં ડંકા વગાડતા ફરે છે, એ આખી સરકાર જે છે ને ગુજરાતનું જે આખું રજવાડું છે, એ અત્યારે હાલક ડોલક છે. જો અહીંયા બિલકુલ ધ્યાન આપવામાં ન આવે તો સંભવ છે કે આ ગુજરાત ઓલા કે ને હવેલી લેવા જતા ગુજરાત ખોયું એવું થાય. એટલે સી.આર. પાટીલ, મેં હમણાં તમને કદાચ કીધું હોય, આ બીજી ચેનલમાં મને ખબર નથી, કે બિહારમાં સી.આર. પાટીલને પ્રભારી બનાવ્યા અને ઈ પ્રભારીએ ચમત્કાર કર્યો કે જેના ભૂતો અને ભવિષ્યથી એવો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને અપાવ્યો. એટલે હવે સંભવ છે કે એક કાંકરે બે ત્રણ પક્ષી મરે, કે સી.આર. પાટીલને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. જે અમિત શાહે કીધેલું કે બિહારના ચૂંટણીના પરિણામ પછી ભાજપને અધ્યક્ષ મળશે, તો પરિણામનો ટોટલી યશ, એ મોટા ભાગનો યશ જે પ્રભારી હતા, માઇક્રો પ્લાનિંગના માસ્ટર છે, એવા સી.આર. પાટીલને આપ્યા વગર છૂટકો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને નીતિશ બાબુ, એને જે 300 જેટલી સભાઓ કરી, ઠીક છે, એમાં ના નહીં, પણ વડાપ્રધાન પુલ ન બાંધે, ઉદ્ઘાટન કરે. એમ વડાપ્રધાન જે છે એને ઉદ્ઘાટન કર્યું અથવા તો ભૂરકી ઉપરથી છાટી. માઇક્રો પ્લાનિંગ જેને કહેવાય, જ્યાં 70% મુસ્લિમોની વસ્તી છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો જીતી ગયા. હવે ઈ માઇક્રો પ્લાનિંગ વિના સંભવ નથી ને એના માટે સી.આર. પાટીલ હંમેશા આપણે જાણીએ છીએ એના માટે ઈ સુખ્યાત છે. તો આટલી બધી ફતેહ મેળવ્યા પછી સી.આર. પાટીલ જેવું માઇક્રો પ્લાનિંગ અત્યારે ગુજરાતમાં તો કોઈ છે નહીં. આમ તો દેશમાં નથી, પણ ગુજરાતમાં તો નથી જ કમસે કમ. તો સ્વાભાવિક છે કે કદાચ સી.આર. પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે તો આ જે ચૈતર વસાવાનો ગઢ જે છે એમાં એના કાંગરા ખરતા અટકાવી શકે ભારતીય જનતા પાર્ટી. અને પછી સી.આર. પાટીલ મહેનત કરે, ભૂતકાળમાં કરી હતી, હજી ભવિષ્યમાં કરે, કે ચૈતર જેવા કોઈ પણ માણસને એની ભાઈ તમારે કુકડે હવાર બોલો, તમારે હું જોઈએ છે, હું ભાવ રાખ્યા કોઈ પણ હિસાબે આદિવાસીના ભલાના નામે, તો એવી કોશિશ કરશે એમ કઉ છું. એટલે આની સંભાવના ઓર વધી જાય છે સી.આર. પાટીલને અધ્યક્ષ બનાવવાની. અને એનો જે ડર જે છે ભારતીય જનતા પાર્ટી, એ તો ઓછો થાય, કારણ કે અમિત શાહ કે નરેન્દ્ર મોદી હવે કઈ મુખ્યમંત્રી તો બનીને પાછા આવે નહીં. એટલે આ બધો જે ડખો છે એ સમીકરણો છે. અને અમિત શાહ બીજું એક પણ બોલ્યા હતા, મેં કદાચ બીજી કોઈ ચેનલમાં કીધું ખબર નહીં, કે હવે ગુજરાત મોડેલ અત્યાર સુધી દેશભરમાં ચાલતું હતું, હવે સંભવ છે કે બિહાર મોડ્યુલ એ આખા દેશમાં ચલાવવામાં આવે. કારણ કે આખા દેશમાં જેટલા પુરુષો એનાથી 50% સ્ત્રીઓ એની સંખ્યા હોવાની. હવે ગુજરાત મોડેલ અત્યાર સુધી હાલતું હતું એ વિકાસના નામે, હવે એ હું છે હવ જાણી ગયા, ધરાઈ ગયા. હવે બિહાર મોડેલમાં શું છે, મહિલાઓને આકર્ષિત કરો. તો અમિત શાહે અમદાવાદમાં સહકારી ક્ષેત્રનું બહુ મોટું સંમેલન હતું, એમ કીધેલું કે હવે હું એક પણ ગામડું, ગુજરાતનું એક પણ ગામડું સખી મંડળ વગરનું અને સહકારી મંડળી વગરનું જોવા માંગતો નથી. હવે તમે વિચાર કરો, બધી જ જગ્યાએથી મહિલાઓને ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારનું મંડળ બનાવીને એને લાભાર્થી બનાવે તો એના મત તો સિક્યોર થઈ ગયા. 50% મહિલાના મત સિક્યોર થઈ જાય. અમિત ચાવડા કે ગોપાલ ઇટાલિયા માથા પછાડે તો પણ એનો મેળ નથી પડવાનો, એ તો નક્કી છે. આ એની નીતિ છે.
એટલે આ જે ચૈતર વસાવાનો ઓરા જે અત્યારે કામ કરી રહ્યો છે એને નાબૂદ કરવા કે એને ઓરાને બિલકુલ ઝાંખો કરવા માટે થઈને વડાપ્રધાન આવતીકાલે જે આવે છે એ ઓપરેશન ચૈતર કા સમય શરૂ હોતા હૈ અબ એના જેવું છે જી. થેન્ક યુ સો મચ સર, ખૂબ ખૂબ આભાર. તમે આ મુદ્દે ચર્ચા કરી અમારી સાથે ને તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા શું કામ આવી રહ્યા છે તેની પાછળના કારણો જણાવ્યા અને ચૈતર વસાવાનું ઓપરેશન શરૂ થવાનું છે તે પ્રકારની વાત પણ તેમણે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ